નમસ્તે મિત્રો, બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, તુલસીનો છોડ હિન્દુ ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરંતુ વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર દરેક વ્યક્તિ અથવા દરેક પરિસ્થિતિમાં તુલસીનો છોડ રાખવો ઘરમાં યોગ્ય માનવામાં નથી આવતો. અને આ બાબતને સમજવી મિત્રો આજના યુગમાં ખૂબ જ જરૂરી છે, જેથી આપણે અંધશ્રદ્ધામાં ન ફસાઈએ મિત્રો, પરંતુ યોગ્ય રીતે તેનો લાભ લઈ શકીએ. મિત્રો, સ્વાગત છે ચેનલમાં. આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે, તો કોમેન્ટ બોક્સમાં એકવાર જય માં તુલસી લખીને વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો. મિત્રો, વાસ્તુશાસ્ત્ર કહે છે કે તુલસીનો છોડ શુદ્ધતા, સકારાત્મક ઉર્જા અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે. પરંતુ જો ઘરમાં કેટલાક ખાસ પ્રકારની પરિસ્થિતિઓ હોય તો તેનાથી વિપરીત અસર પણ થઈ શકે છે. જેમ કે મિત્રો, જે લોકો નિયમિત રીતે તુલસીની સેવા, પૂજા અથવા સંભાળ રાખી શકતા નથી, તેઓએ મિત્રો તેમના ઘરમાં કે આંગણામાં તુલસીનો છોડ ક્યારેય રાખવો ન જોઈએ. તેની પાછળનું કારણ છે કે મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસી એ એકમાત્ર સામાન્ય છોડ નથી, પરંતુ તેને માતા લક્ષ્મી અને સિદ્ધુ ભગવાન વિષ્ણુ સાથે જોડવામાં આવે છે. અને જો તેની યોગ્ય રીતે સંભાળ રાખવામાં ન આવે, જેમ કે તેને સમયસર દિવસે પાણી ન આપવું, છોડ સુકાઈ જવો અથવા તેને ગંદી જગ્યાએ રાખવું, તે મિત્રો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાને આમંત્રિત કરવાનું કાર્ય કરે છે એવું પણ માનવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો, જે લોકો ઘરમાં સતત ઝઘડા, નકારાત્મક વિચારધારા અથવા અશાંતિમાં જીવતા હોય તેઓ માટે પણ તુલસીનો છોડ ઘરમાં રાખવો એકદમ યોગ્ય માનવામાં આવતું નથી. કારણ કે મિત્રો, તુલસી સકારાત્મક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં જ ફૂલે ફલે છે. અને મિત્રો, જ્યાં સતત નકારાત્મકતા હોય ત્યાં તેની શક્તિ ખૂબ ઓછી થઈ જાય છે. આ ઉપરાંત મિત્રો, વાસ્તુશાસ્ત્ર મુજબ જે લોકો ઘરમાં દારૂ, તમાકુ અથવા અન્ય નશીલા પદાર્થોનો વ્યસન કરતા હોય છે, ઉપયોગ કરે છે, અને તેમની જીવનશૈલી જેમની અશુદ્ધ માનવામાં આવે છે, તેવા લોકોએ પણ તુલસીનો છોડ રાખવો જોઈએ નહીં. કારણ કે મિત્રો, આવા લોકો જો ઘરમાં તુલસીનો છોડ રાખશે તો તે પવિત્રતાના સિદ્ધાંતો સાથે ક્યારેય મેળ ખાતું નથી. આ ઉપરાંત એ સિવાય જે ઘરમાં મિત્રો જ્યાં સૂર્યપ્રકાશ પૂરતો ન આવતો હોય, આખા દિવસ દરમિયાન ઘરમાં અંધારું અને ભેજવાળું વાતાવરણ હોય, ત્યાં પણ તુલસી રાખવી મિત્રો યોગ્ય માનવામાં આવતી નથી. કારણ કે તુલસીના છોડને પ્રાકૃતિક પ્રકાશ એટલે કે સૂર્યપ્રકાશ અને શુદ્ધ હવા મળવી ખૂબ જ જરૂરી છે. નહીં તો તે મિત્રો તુલસી કરમાઈ જાય છે, ઝડપથી ખરાબ થઈ શકે છે અને તે વાસ્તુ દોષનું કારણ પણ બની શકે છે અને તમે પાપના ભાગીદાર બની શકો છો. જે લોકો મિત્રો વારંવાર પ્રવાસમાં રહે છે અને ઘરમાં હાજર રહેતા નથી, તેઓએ પણ તુલસીનો છોડ ક્યારે ઘરમાં રાખવો જોઈએ નહીં. કારણ કે મિત્રો, તેની ડેઈલી સંભાળ રાખવી ખૂબ જરૂરી છે. તેની ડેઈલી દેખરેખ જરૂરી હોવાથી મિત્રો, આ છોડને જે ઘરમાં રાખો તે ઘરમાં કોઈ પણ એક વ્યક્તિએ તો ધ્યાન સંભાળ રાખવાવાળું હોવું જ જોઈએ. વધુમાં મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ક્યારેય ઘરના દક્ષિણ દિશામાં અથવા બાથરૂમની નજીક અથવા બેડરૂમમાં ન રાખવો જોઈએ. કારણ કે તે દિશાઓને ખૂબ જ મિત્રો અશુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરમાં સંપૂર્ણપણે નકારાત્મક ઉર્જા પણ વધે છે. કેટલીક માન્યતાઓ મુજબ જે લોકો તુલસીના નિયમોનું પાલન નથી કરી શકતા, જેમ કે સાંજે અને સવારે પાણી આપવું, રાત્રે પાંદડા તોડવા અથવા તુલસીની આસપાસ ગંદકી રાખવી, તેઓએ પણ તુલસીનો છોડ ન રાખવો જોઈએ.
કારણ કે તેનાથી ધાર્મિક દ્રષ્ટિએ અશુભ પરિણામો આવી શકે છે ને આ ઉપરાંત એક રીતના જોઈએ તો મા તુલસીનું અપમાન કર્યું તેવું જ માનવામાં આવે છે મિત્રો. પરંતુ અહીં એક મહત્વની વાત પણ સમજવી ખૂબ જ જરૂરી છે કે આ બધું વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે, જેમાં તમારી શ્રદ્ધા આમના ઉપર કેટલી આધારિત છે તેના ઉપર આ સંપૂર્ણ બાબત આધાર રાખે છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો તુલસી એક ઔષધીય છોડ છે જે હવામાં શુદ્ધતા લાવે છે અને મનુષ્યના આરોગ્ય માટે પણ લાભદાયી માનવામાં આવે છે. તેથી જો કોઈ વ્યક્તિ આ માન્યતાઓમાં વિશ્વાસ નથી રાખતો, શ્રદ્ધા નથી રાખતો, તો તે તુલસીનો છોડ રાખી શકે છે. પરંતુ મેં પહેલાં જ કહ્યું કે સંપૂર્ણ બાબત તમારી આસ્થા ઉપર આધાર રાખે છે. પરંતુ જો મિત્રો તમે તમારી શ્રદ્ધાના આધારે, વાસ્તુશાસ્ત્રના આધારે ચાલવા માંગો છો તો ઉપર જણાવેલ નિયમોનું પાલન કરવું મિત્રો ખૂબ જરૂરી છે. અંતમાં તુલસીનો છોડ રાખવો કે નહીં તે તો મિત્રો વ્યક્તિની શ્રદ્ધા, તેમની જીવનશૈલી અને તેમની હાલની પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે. પરંતુ જો મિત્રો તમે તુલસીને રાખો તો તેની યોગ્ય રીતે સંભાળ અવશ્યપણે રાખવી જોઈએ. તેની આજુબાજુ સ્વચ્છતા રાખવી જોઈએ અને સકારાત્મક વાતાવરણ બનાવવું પણ ખૂબ જ જરૂરી છે, જેથી તે મિત્રો તમારા ઘરમાં તુલસીનો છોડ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે. તો આથી સંપૂર્ણ માહિતી કે કેવા લોકોએ અને કઈ પરિસ્થિતિમાં તુલસીનો છોડ ઘરમાં રાખવો જોઈએ નહીં. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એ લોકોને અવશ્ય શેર કરજો જે લોકો તુલસીના છોડને સરખી રીતે રાખી નથી શકતા. આ ઉપરાંત વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીશું હવે આવા જ નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ. ધન્યવાદ.